છે અને દરેક શરણાગતને એ ધ્યેય પ્રાપ્ત કરાવવા માટેનો પુરુષાર્થ કર્યો છે। એ દરેક શરણાગતને એ ધ્યેય પ્રાપ્ત કરાવવાનો પુરુષાર્થ કર્યો છે। એવા મહાન પુરુષોનું જીવન ઇતિથી અંત સુધી મહિમામય જ હોય છે। ઇતિથી અંત સુધી મહિમામય જ હોય છે। એમનું દરેક કાર્ય મહિમા જ કહેવાય, બરોબર। કારણ કે એ દેહ ભાવે કશું કરતા ના હોય, દેહ ભાવે કશું કરતા ના હોય ને દંડો પડી મહિમાની શરૂઆત, મહિમાની આ શરૂઆત, બરોબર। મુદ્દો શું છે કે આ જે છે મહારાજના શબ્દો એક છૂટાય દેહના દંડા ને છૂટી જાય તો સદાય તો પછી આ દંડા નો અમે એ તો એ જ થાય, બીજું શું થાય। પણ મુદ્દો શું છે કે એ શાન ને સમજ્યા પછી રહીને પ્રાપ્ત કર્યા પછી, બરોબર છે, સાધન ને માત્ર સાધન માનવું, સાધન ને માત્ર આ સાધન માનવું, એ શાન ઉપયોગ થકી દરેક હિતાર્થે દરેક શરણાગતના ધ્યેયને પાર પાડવા, દરેક શરણાગત પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવા એ સાધનને પુરુષાર્થ અર્થે વાપરવું, એ સાધનને પુરુષાર્થ અર્થે વાપરવું, એ પુરુષાર્થ કરવો, એનું નામ મહિમા છે। મહિમા એમનું થાય ઘરમાં બેહી રહો, વાળીને બેહી રહો, ત્રણ છોકરાથી આગળ કશું વિચારો નહીં, એ જીવન મહિમાવાન, બરોબર। હા, એ મહિમાવાન ખરું, એ જીવન મહિમાવાન ખરું, પણ 12 દિવસ સુધીનું એ જીવન આ ઢોરો ખેતરો છોકરા બૈરો પરિવારથી આગળ વિચારવાનું નહીં, અને એટલું કરવામાં જો જીવન પૂરું થઈ જાય તો એ જીવન મહિમાવાન ખરું, પણ એ મહિમાનું આયુષ્ય જેટલું 12 દિવસનું, 12 દિવસ પછી આમાંનું કશું હોય આ નહીં, બરોબર। આ તો 222 પેઢીઓ થઈ જાય તો સુધી જેનું મહિમા ગવાય, 200 જાય જ્યાં સુધી જેનો મહિમા ગવાય, 2000 વર્ષ 5,000 વર્ષ પછી પણ જેને યાદ કરીએ છે એ પુરુષાર્થી પુરુષોનું જીવન એ મહિમા કેવો હશે કે આપણે યાદ કરવું પડે, આપણે યાદ કરવા પડે। આટલા બધા વર્ષો પછી કોઈ બંધ નહીં, નાતનો જાતનો કુળનો કુટુંબનો કોઈ પણ પ્રકારનો સંબંધ નહીં, તેમ છતાં પહેલા હા યાદ કરવા પડે, બરોબર। વડવાઓ 7 પેઢીના થયા, 10 પેઢીના વડવાઓનું કોઈ યાદ કરતું નહીં, અને જેની જોડે નાવાની ચોવાનો સંબંધ નહીં એને દરેક શુભ પ્રસંગ પહેલા યાદ કરીએ છે, દરેક શુભ પ્રસંગે હા પહેલા યાદ કરીએ છીએ। એ ગણપતિનો મહિમા શું હશે, અને જેને શુભ કરવું હોય એ બધાને યાદ કરવા જ પડે, એમના વગર શુભની શરૂઆત થાય નહીં, જ્યાં સુધી શુભની શરૂઆત થાય નહીં તો સુધી લાભ થાય એવો નહીં, લાભ રહેલો છે નહીં એવું નહીં, પણ શુભની શરૂઆત પહેલી થાય પછી લાભની શરૂઆત થાય, પણ આ પહેલો લાભ કરી લેવો ને પછી શુભ કરી લેવું એનો મેળ આવે એવો નથી। હવે એમની જાતે કશોય સંબંધ નથી, તેમ છતાંય દરેક શુભ કાર્યની શરૂઆતમાં એમને યાદ કરવા પડે, સ્થાપિત કરવા પડે, વિરાજમાન કરવા પડે, આમંત્રિત કરવા પડે, બધું કરવું પડે છે। એની પાછળનું કારણ કે એ જીવન એવું મહિમાવાન છે, એ જીવન, બરોબર। હવે જેને દરેક શુભ પ્રસંગની શરૂઆત કરતા પહેલા યાદ કરીએ છે, બરોબર, એ મહારાજની મતિથી, મહારાજના ધ્યેયથી, મહારાજના પુરુષાર્થથી આપણા આ તન મંદિરમાં પધરાયા છે। આજ કરવા ગુણપતિને મંદિર એ પધરાવો, અહીંયા હતા નહીં, એ તો એમણે પધરાયા ને, અને એ પધરાયા શું કરવા, જયારે શુભ કરવાની ઈચ્છા થઈ, જયારે શુભ મતિ થઈ, જયારે આ શુભ મતિ થઈ, એ શુભ મતિ એ શું છે, હું કોણ ને પરમાત્મા કેવા, હું કોણ
પરમાત્મા હા કહેવાય. એનો નિરાકરણ, એ ભેદનો નિરાકરણ લાવવાની જ્યારે ઈચ્છા થઈ, જ્યારે વિચાર આવ્યો, ત્યારે એ વિચારને શુભમતી કહેવાય. એને શુભમતી કહેવાય. શુભ વિચાર એને કહેવાય કે હું કોણ ને પરમાત્મા કહેવાય. એનું નિરાકરણ લાવવાની ઈચ્છા જે દાડે થાય. અને ખરેખર પરમાત્મા કોક છે જુદો છે કે મારા જેવો છે. પરમાત્મા કોક છે જુદો છે કે મારા આ જેવો છે. એ જ્યારે જોડવાની, એનું નિરાકરણ લાવવાની ઈચ્છા થાય ત્યારે શુભની શરૂઆત થાય. અને એ શુભ કાર્ય કરવા માટે મહારાજની મતીએ, મહારાજના ધ્યેય આ તન મંદિરમાં પેલા એ ગણપતિને પધરાવવા પડે છે. બરોબર. અને મંદિર એ પધરાઈએ લઈએ. હા, પધરાયા વગર અવસર તો અનેકોને પ્રાપ્ત થયો છે, પણ લાવો લઈ શક્યા? અવસર તો હાથમાં છે, બધા બહુને છે. 140 કરોડની વસ્તી છે, પણ બધાએ કઈ આ અવસરનો લાભ લે છે એવું આ નથી. આ તો જેના પુરુષાર્થ છે, અહીં પધરામણી થઈ છે, એવાના આ અવસરનો લાભ છે. નહીતર આ પ્રસંગ કઈ લાભનો શુભ કહેવાય? અને જેને નહીં થઈ પધરામણી એને તો અવરું લાગતું જ હશે. એટલે આવું ના હોય. માણસ જેવું માણસ જતું રહ્યું કે તમે આવો હમુર કોઈ માણસ જેવું. એટલે પણ તમે મોણા માનતા તબ જતું રે. તમારા માટે અવરું છે એ વાત બરોબર છે, અને આપણે સમર્થન આપીએ કે મોણા માનતા હોય તો અવરું કહેવાય. આ માણસની રીત ન હોય. અને મોણા જતું રે તો આવું ના કરાય. અને મોણા જતું રે તો આવું લગભગ હોય નહીં. એટલે મુદ્દો એ છે કે આ મહિમાવાન જે જીવન છે એ પ્રાગટ્ય દિવસથી લઈને નિર્વાણ દિન સુધી એમનું દરેક કાર્ય, એમનો દરેક વિચાર, એમની દરેક મતિ, એમનું દરેક પ્રકારનું વિચરણ, બરોબર, એ જે કંઈક છે એ બધું માન પુરુષોનો મહિમા કહેવાય છે. માન પુરુષોનો હા મહિમા કહેવાય છે. અને મહિમા એ એટલા માટે કહેવાય છે કે જે મહિમા માટે જે તન પ્રાપ્ત કર્યા પછી, બરોબર, એ નામને ધારણ કર્યું છે. એ નામને હા ધારણ કર્યું છે. બરોબર છે. એક મહિમા માટે તો અનામીને નામી થવાની જરૂર પડી છે. એક મહિમા માટે અનામીને નામી થવાની જરૂર પડી છે. નહીતર એને શું જરૂર હતી? કારણ કે આ નામને વર્તમાન સમયે આ નામને ધારણ કરે નહીં તો સુધી મહિમા થાય એવો આ નથી. તારું નામ કોનું છે એની જ ખબર નહીં, પછી મહિમાની તો શું ખબર હોય? મારું છે મારું છે મારું છે કહીએ છે ખરા, પણ એ નામ છે કોનું એ જ ખબર નથી. તો પછી એનો મહિમાની આ તો મહિમાની ખબર એને પડી છે કે જેને નામની, બરોબર, નર્યું કઈ નકલો લખાવા હતું. હા નામ છે, પણ જે શું કરવા એ વિચારવાની ફુરસદ, વિચારવાનો સમય હોય તો વિચારી શકે કે આ નામ છે કોનું. મારું મારું કહીએ છે. પણ મુદ્દો એ છે કે જે જીવન છે માન પુરુષોનું, એ જીવન મહિમાવાન જીવન છે. અને એ મહિમામાં આપણે જેમ બને એમ જેટલી યથાશક્તિ પ્રમાણે જેટલું રહી શકાય, જેટલું રહી શકીએ, બરોબર છે, એટલી શુભમતી ધારણ કરીએ. એટલી હા શુભમતી ધારણ કરીએ. બરોબર. સતાર બાપુના મત પ્રમાણે કહેવા જાઉં તો ન જાવું કુમાર્ગે કદાપી. દરેક પગલું વિચારી વિચારીને ભરવું. વિચારી હા દરેક એક વાર આશ્રિત થયા. બરોબર. નાદ પરિવારમાં આપણો બાપ કોણ? બુદ્ધ પરિવારમાં તો બધાને નક્કી છે. પણ નાદ પરિવારમાં બરોબર છે આપણો બાપ કોણ? બરોબર. એના મહિમાને, એના હા મહિમાને, એના ધ્યેયને
અને એના જીવનને લેશ માત્ર કલંક ના લાગે એક પગલું ભરતા પહેલા એટલું વિચારવું પડે છે. એટલું વિચારવું પડે છે. વિચાર્યા વગરનું મનમતી પછી મનમતી ચાલતી નથી. પણ મુદ્દો એ છે કે વર્તમાન સમયે એક તો પેલી વાત કરતો કે વર્તમાન સમયે આ બે નાતા પ્રાપ્ત થવા એ મુશ્કેલ છે. જેની સાથે બુંદનો સંબંધ હોય એની નાદનો સંબંધ હોય. જેની સાથે બુંદનો સંબંધ હોય એની સાથે નાદનો સંબંધ હોય. આ યોગ વર્તમાન સમયે બેહવો બહુ અઘરો છે અને કોક ને બેહે છે. કોક ને બેહે છે. મહારાજ પછી દિનેશરામ મહારાજ બરોબર આવે એ નાદ પરિવારમાં ગણાય મુખ્ય અને બુંદ પરિવારમાં મુખ્ય ગણાય. બરોબર છે. તાર મારી હાથ જોડીને વિનંતી એટલી છે કે બુંદ પરિવારમાં કદાચ ગટપટ હોય ને ખટપટ હોય તો વાંધો નહીં, ચાલે. એ તો આદિ અનાદિકાળથી કોઈ દાડ સુમેળવાળું રહ્યું જ નહીં. એ કોઈ દાડો સુમેળવાળું રહ્યું નથી. પણ નાદ પરિવાર જે છે મહારાજનો, નાદ પરિવાર છે એ મહારાજ પછી તમે એના મુખ્ય કહેવાઓ. અને મુખ્ય હોય એ કોઈને દુઃખી થવા દે, કોઈને મન દુઃખ થવા દે નહીં. બધાયની સાથે મનમેળથી રહેવું, બધાયના મતથી રહેવું, બધાયના મતથી રહેવું. બરોબર છે. મહારાજે અમને એક જ શીખ આપી છે કે ભાઈ બધા કે એ કરવું. બધા દરેકનો મત લેવો, દરેકની ઈચ્છા જાણવી ને એ પરિવાર મહારાજનો છે. એ નાદ પરિવાર છે. બરોબર ને. જે કઈક મહિમા આજે તમારી મારી સમક્ષ થઈ રહ્યો છે બરોબર, આ કઈ કોઈ બુંદનો મહિમા, કોઈ બુંદનો મહિમા નથી. આ મહિમા છે એ નાદ મહિમા છે. બરોબર. અને એ નાદ મહિમાને ચલાવવા માટે જે કઈક પરિવાર છે એ પરિવારનો સુમેળ, પરિવારની મતિ, પરિવારની મરજી બરોબર છે એ પ્રમાણે વર્તવું, એ પ્રમાણે રહેવું. મહારાજે મને કીધું કે ભાઈ બધાય પોતપોતાનો મત રજૂ કરે. બધાય પોતપોતાનો મત રજૂ કરે. એમ તારે તારો મત રજૂ કરવાનો. મત રજૂ કરવાનો. સર્વાનું મતે જે નક્કી થાય એ કરવાનું. સર્વાનું મતે એ કરવાનું. બરોબર છે. ઓના માલિક ક્યારે બનવાનું? ઓના માલિક એ જગ્યા જેમની છે અમને જે જગ્યા ઉપર રહેવા દેવાના. જે જગ્યા જેમની છે અમને જે જગ્યા ઉપર રહેવા દેવાના એ જગ્યાએ આપણે બેહવાની કોશિશ કરવાની. નહીં. બરોબર છે. એમની આજ્ઞામાં રહીને કરવું. એમની આજ્ઞામાં કરવું. બરોબર છે. એ દિનેશરામ મહારાજની જવાબદારી છે. ભાઈ નાદ પરિવારના સર્વાનું મતે નક્કી થાય અને નાદ પરિવાર સાથે સુમેળ રાખી અને આ મહિમાને દીપાવવો, મહિમાને આગળ ચલાવવો. બરોબર. એ એમની જવાબદારી છે. હાથે પરિવારની પણ પરિવારની પણ જવાબદારી છે કે કોઈ પણ પ્રસંગ, કોઈ પણ મહિમા મહારાજના નામ થકી થતો હોય એમાં દિનેશરામ મહારાજના ખભે અડાડી અને એમની સાથે દરેક કાર્યમાં રહેવું એ નાદ પરિવારની પણ જવાબદારી છે. નાદ પરિવારની પણ એ જવાબદારી પહેલી ફરજમાં આવે છે. અને જો આટલા સુમેળથી રહી શકાય બરોબર તો ચોક્કસ આ મહિમા અનંત સમયથી જે ચાલતો આવ્યો છે એ મહિમા અનંત સમય સુધી ચાલશે. એમાં કોઈ બે મત નથી. પણ મુદ્દો એ છે કે આ જેમ રહેવું, મારે ને તમારે જે રહેવું છે એ રહેવાનું મહારાજની મતી. મનમતીએ મેળ આવે એવો નથી ને મન